જિલ્લાના એડવોકેટ દ્વારા બાબા સાહેબ આંબેડકરને યાદ કરાયા। આજે સમગ્ર ભારત દેશમાં સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને 26 નવેમ્બર 1949ના રોજ ભારત દેશમાં સંવિધાન અમલમાં મૂકવામાં આવ્યું અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર દ્વારા આ સંવિધાન જ્યારે બનાવવામાં આવ્યું ત્યારે આજ રોજ ભુજ શહેર મધ્યે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કચ્છ જિલ્લા ભાજપ તેમજ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તેમની પ્રતિમાને હારારોપણ કરવામાં આવ્યું હતું અને આ તકે બાબા સાહેબ આંબેડકર દ્વારા કરેલા કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા અને આપણે સૌ લોકો તેમના જીવનમાંથી પ્રેરણા લઈ અને ભારત દેશના એક સાચા નાગરિક બનીએ તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી। આવો આ અંગે વધુ સાંભળીએ ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના શબ્દોમાં। नाम रहेगा जब तक सूरज चांद रहेगा बाबा तेरा नाम रहेगा। जय भीम जय भीम जय भीम। આજે કચ્છ જિલ્લા ભાજપ અને કચ્છ જિલ્લા અનુસૂચિત મોરચા દ્વારા 26/11 ડૉક્ટર બાબા સાહેબે જે સંવિધાન લખ્યું અને જે સંવિધાન માન્ય કરવામાં અને જે કમિટમેન્ટ આપવામાં આવે એ દિવસે સંવિધાન દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર ઉજવી રહી છે ત્યારે એ ભાગરૂપે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, આપણા સાંસદ વિનોદભાઈ શ્રી, માલતીબેન, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા ભાજપની ટીમ, અનુસૂચિત મોરચાના ટીમ, ભુજ શહેરની ટીમ સંયુક્ત બધે મળી અને અનુસૂચિત મોરચા દ્વારા આજે જે જિલ્લાનો કાર્યક્રમ કરવામાં આવે એનામાં બાબા સાહેબને આરોપણ કરી અને એના પછી સંવિધાનની પૂજા કરી અને આજનો સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચા અને કચ્છ જિલ્લા ભાજપ દ્વારા।